નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનશે, મળશે તમામ સુવિધા। આના વિશે વિગતવાર જાણી તો સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે, જેથી આ જેલનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે। આ જેલ 65 એકરમાં બનાવવામાં આવશે અને રાજકોટના ન્યારા પાસે બનશે। છેલ્લા 14 વર્ષ બાદ તૈયાર થતી આ જેલમાં તમામ સુવિધાઓ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જેલ નાની હોવાથી ઘણીવાર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતા હોય છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં તાપીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ। આના પર વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે હવે તાપી નદી પણ ભયજનક સપાટીએ પહોંચી છે। તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તારો આવી ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે, અહીં સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગોલ્ડી, અશોક સહિત 16 કંપનીઓના મસાલા ખાવા યોગ્ય નથી। આના પર વિગતવાર જાણીએ તો ગોલ્ડી, અશોક અને ભોલા વેજીટેબલ મસાલા સહિત 16 કંપનીઓના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે। ઉત્તર પ્રદેશ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે કંપનીઓના ઘણા ઉત્પાદનો ખાવા યોગ્ય નથી। FSCDએ આ વર્ષે મે મહિનામાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં મસાલા કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં 16 કંપનીઓના અલગ અલગ મસાલાના 35 સેમ્પલમાં જંતુનાશક દવાઓનો વધુ જથ્થો મળી આવ્યો હતો, જંતુઓ પણ મળી આવ્યા હતા। ત્યાં પછીના અગત્યના સમાચારમાં શાકભાજીના ભાવમાં ભડકો। આના પર વિગતવાર જાણીએ તો સતત વરસાદની અસર હવે શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે। સોળીના પ્રતિ કિલો ભાવ 200 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગઈ છે। ટીંડોળાનો પ્રતિ કિલોનો ભાવ 120 રૂપિયા સુધી પહોંચી ગયો છે। પાપડી 140, ફણસી 120 થી 160 રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહેશે। ગવાર 140 થી 150 રૂપિયા કિલો અને ટામેટાનો ભાવ 60 થી 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। કોથમીરનું 150 રૂપિયા અને મરચાનું 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ કરીશું। આના પર વિગતવાર વાત કરીએ તો અખિલેશ યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે તેઓ સત્તામાં આવતાની સાથે જ 24 કલાકની અંદર આ યોજનાને રદ કરી દેશે। તેમણે આ યોજનાને દેશની સુરક્ષા સાથે છેડા કરનારી અને સૈનિકોના ભવિષ્ય સાથે રમત ગણાવી હતી। તેમણે જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગ્નિવીરને ઉત્તર પ્રદેશમાં પોલીસમાં અનામત આપવાની વાત કરી હતી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં મોરારી બાપુ યુનાઇટેડ નેશન હેડક્વાર્ટરમાં રામકથા કહેશે। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા યુનાઇટેડ નેશનના હેડક્વાર્ટરમાં 28 જુલાઈ 2024 થી સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની રામકથા શરૂ થઈ રહેશે। યુનાઇટેડ નેશન હેડક્વાર્ટરમાં કથા કહેનારા તેઓ દુનિયાના પહેલા સંત છે। મોરારી બાપુની આ 940મી રામકથા છે, જે 6 ઓગસ્ટ 2014 સુધી ચાલશે। એઆઈની મદદથી બાપુના જ અવાજમાં અંગ્રેજી ભાષામાં કથાનું અનુવાદ થશે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં BSNLનો સૌથી સસ્તો પ્લાન વધુ વેલિડિટી। આના પર વિગતવાર વાત કરીએ તો રિચાર્જ પ્લાનના દરમાં વધારો થયા બાદ જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાના ગ્રાહકો હવે BSNL તરફ આકર્ષાયા છે। અહીં BSNLનો સૌથી સસ્તો પ્લાન બતાવી રહ્યા છે, જેની વેલિડિટી પણ લાંબી છે। જો તમે BSNL ગ્રાહક છો તો તમે 197 રૂપિયાના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો। આ પ્લાનમાં તમને દરરોજ 2 GB ડેટાની સાથે 70 દિવસની વેલિડિટી મળે છે, જે જીઓ અને એરટેલ તેમજ વોડાફોન આઈડિયા કરતા ઘણો સસ્તો પ્લાન કહી શકાય। ટેલિકોમ માર્કેટમાં આજે BSNLની બોલબાલા છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલનું શુગર લેવલ 50 થયું। આમ આદમી પાર્ટીના નિવેદન વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલનું બ્લડ શુગર લેવલ 50 પર પહોંચી ગયું છે। તેમની હાલત ચિંતાજનક છે। તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે, આવા વ્યક્તિને જેલમાં ન રાખવા જોઈએ। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કેજરીવાલના સ્વાસ્થ્ય અને તેમની મુક્તિને લઈને ઇન્ડિયા બ્લોક 30 જુલાઈ 2024ના રોજ જંતર મંતર ખાતે રેલી કરશે, જેમાં અખિલેશ અને તેજસ્વી યાદવ સામેલ થશે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે કામના સમાચાર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે। એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717 થી વધારીને 1382 કરવામાં આવી છે। 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે। આ વર્ષે નવી ઉમેરેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી યોગીને હટાવવાનું પ્લાનિંગ પૂરું, સંજયસિંહના નિવેદન વિશે જાણીએ તો દિલ્હીના આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને મોટું નિવેદન આપ્યું છે. યોગીની મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકની ગેરહાજરી પર સંજયસિંહે કહ્યું કે કેજરીવાલે પહેલા જ કહ્યું હતું કે આ લોકો યોગીને 2 મહિનામાં હટાવી દેશે. તેથી આજે ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે વડાપ્રધાન મોદીના ઈશારા વિના શક્ય નથી. આ લોકો યોગીને હટાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકારી કંપનીએ 476 વેકેન્સી બહાર પાડી. આના વિશે વિગતવાર વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાત્ર ઉમેદવારો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 476 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી છે, જ્યારે 21મી ઓગસ્ટ 2024 અરજી કરવાની અંતિમ તારીખ છે. એના પછીના અગત્યના સમાચારમાં દિલીપ કુમારનો 71 વર્ષ જૂનો બંગલો ₹172 કરોડમાં વેચાયો. આના વિશે વિગતવાર જાણીએ તો હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનો 71 વર્ષ જૂનો બંગલો વેચાઈ ગયો છે. આ બંગલો એપકો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ખરીદ્યો છે. તેની કિંમત સામાન્ય નથી, પરંતુ ₹172 કરોડ છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટનું નામ ધ લિજન્ડ છે. આ એપાર્ટમેન્ટમાં દિલીપ કુમારને સમર્પિત મ્યુઝિયમ સાથે 4-5 BHK લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાજીમાં 4 દિવસ સુધી રોપવે સેવા બંધ. આના પર વિગતવાર વાત કરીએ તો અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી એટલે કે 30મી જુલાઈથી 2 ઓગસ્ટ 2024 સુધી રોપવે સેવા બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે. મેન્ટેનન્સ દરમિયાન 4 દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો પગથિયા ચઢીને દર્શન કરી શકશે. કામગીરી પૂર્ણ થયા બાદ 3 ઓગસ્ટ 2024 થી ફરી રાબેતા મુજબ રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વૈજ્ઞાનિકો હીરાનો 16 કિલોમીટર જાડો પડ શોધી કાઢ્યો. આના વિશે વિગતથી જાણીએ તો હીરા વિશ્વની સૌથી મોંઘી વસ્તુઓમાંની એક છે. જો કોઈને હીરા મળી જાય તો તેની ખુશીનો કોઈ પાર નથી. પરંતુ અહીં 1-2 હીરાની નહીં, પરંતુ લગભગ 16 કિલોમીટર લાંબી હીરાની પટ્ટીની વાત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ હીરાના આ વિશાળ ભંડારની શોધ કરી છે, પરંતુ આ ખજાનો આપણી દુનિયાથી દૂર છે. બુધ એ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. અહીંથી હીરાનો પટ્ટો મળી આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિપથ યોજના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષ દ્વારા ફેલાવેલ ભ્રમ બેતુકો અને નિંદનીય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે. અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાત સરકારનો એક મોટો પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ઠાકરડા શબ્દનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી છે. ઠાકરડા શબ્દના પ્રયોગથી ગુજરાતમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હતી. તેથી તેને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલી રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સોના ચાંદીને લઈને ખુશખબર. આના વિશે વિગતથી જ વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ 6,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું, તો ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી 13,000 રૂપિયા પ્રતિ કિલો ઘટ્યો છે. શુક્રવારની સાંજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત 68,131 રૂપિયા, જ્યારે 22 કેરેટ ગોલ્ડની ભાવ 67,898 રૂપિયા હતો. ચાંદીનો ભાવ 81,271 રૂપિયા પ્રતિ કિલો છે. ગુરુવાર કરતા શુક્રવારે સોનાના ભાવ ઘટ્યા હતા. ગુરુવારની સાંજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 68,227 રૂપિયા હતો અને ચાંદીની કિંમત 81,477 રૂપિયા પ્રતિ કિલો હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શોએબે ભારતીય ટીમને વિનંતી કરી. આના વિશે વિગતથી જાણી તો પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયા જશે કે નહીં તે નક્કી નથી. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ભારતીય ટીમને આવવા વિનંતી કરી છે. તેણે કહ્યું કે રમતમાં રાજકારણ આવવું જોઈએ નહીં. ગત વર્ષે પાકિસ્તાનની ટીમ ભારત ગઈ હતી. અમે ઘણા સારા લોકો છીએ અને અમે ખૂબ જ મહેમાન નવાજી લોકો છીએ. મને ખાતરી છે કે ભારતીય ટીમે ચોક્કસપણે પાકિસ્તાન આવવું જોઈએ. આ અંગે દર્શક મિત્રો તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ફોનની બ્લુ લાઇટથી ત્વચાને નુકસાન, આના વિશે વિગતથી જાણી તો દિવસ રાત મોબાઈલ ફોન જોનારાઓ માટે ચિંતાજનક સમાચાર છે. એક અભ્યાસ મુજબ ફોનમાંથી નીકળતા વાદળી કિરણો ખૂબ જ ખતરનાક હોય છે, જે તમારી ત્વચાના રંગને ફીકો પાડે છે અને ચામડીને ગંભીર નુકસાન પહોંચાડે છે. ઓસ્ટ્રેલિયન બોન્ડ યુનિવર્સિટીના સંશોધક ડોક્ટર માઇકલના જણાવ્યા અનુસાર ફોન અને લેપટોપમાંથી આવતી વાદળી પ્રકાશ ત્વચામાં મેલાનિન વધારી શકે છે, જેના કારણે શરીર પર ડાર્ક સ્પોટ્સ પડી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ડાયનોસર અને માણસોના કનેક્શનનો ખુલાસો, આના વિશે વિગતથી જાણી તો સંશોધકોએ બ્રાઝિલમાં એક અનોખી શોધ કરી છે, જે એવી શક્યતાને મજબૂત કરે છે કે હજારો વર્ષ પહેલા પણ માણસો ડાયનોસર વિશે જાણતા હતા. સંશોધકોને 9000 વર્ષ જૂની રોક આર્ટ પર ડાયનોસરના પગના નિશાન મળી આવ્યા છે. રોક આર્ટનો આ સંગ્રહ બ્રાઝિલના સોસા બેસિનમાં આવેલ સેરો દો લેટોરિયમમાં જોવા મળ્યો હતો. આ અંગેનું સંશોધન પેપર સાયન્ટિફિક રિપોર્ટ્સ જનરલમાં પ્રકાશિત થયું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગીધના કારણે 5 લાખ લોકોના મોત, આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકન ઇકોનોમિક એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ પ્રમાણે 1990 થી ભારતમાં ગીધની સંખ્યા સતત ઘટી રહી છે, જેના કારણે 5 લાખ લોકોના મોત પણ થયા છે. બીમાર ગાયોની સારવારમાં ડિક્લોફેનાક નામની દવા વપરાતી તેના માટે જવાબદાર છે. ગાયના મૃતદેહ બાદ ગીધ તેને ખાતા એટલા દવાથી લાખો ગીધ માર્યા ગયા. ગીધ મર્યા એટલે અવાવરૂ મૃતદેહો અને ગંદકીમાંથી અનેક રોગ ફેલાયા, જેના કારણે 5 વર્ષમાં 5 લાખ લોકોના મોત થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યના 90% ભાગમાં ભારે વરસાદની આગાહી, આના વિશે વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ 2 સિસ્ટમ સક્રિય છે, એને લઈને રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મમતા બેનર્જી ખોટું બોલી રહ્યા છે. નાણામંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકમાંથી બહાર આવ્યા અને મીડિયાને કહ્યું કે તેમનું માયક બંધ કરી દેવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે ખોટું છે. દરેક મુખ્યમંત્રીને બોલવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે તેમનું માયક બંધ હતું, જે સાચું નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોર્ટે જેમને તડીપાર કર્યા તે ગૃહમંત્રી છે. આના વિશે વિગતથી જાણીએ તો અઠવાડિયા પહેલા પુણેમાં મહારાષ્ટ્ર ભાજપના અધિવેશનને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે શરદ પવાર દેશમાં ભ્રષ્ટાચારના કિંગપિન છે. હવે શરદ પવારે અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું છે કે જ્યારે તેઓ ગુજરાતમાં હતા ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને કાયદાનો દુરુપયોગ કરવા બદલ તડીપાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે જે વ્યક્તિને તડીપાર કર્યો હતો, આજે તેને ગૃહ મંત્રાલય અને દેશના સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી રશિયા બાદ હવે યુક્રેન જશે. આના વિશે વિગતવાર જાણી તો વડાપ્રધાન મોદી 23મી ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળશે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદીની યુક્રેનની પ્રથમ મુલાકાત હશે. વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યાના દિવસો બાદ પણ આ મુલાકાત આવી છે. લગભગ 1 મહિના પહેલા વડાપ્રધાન મોદી ઇટાલીમાં G7 સમિટ દરમિયાન ઝેલેન્સ્કીને મળ્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના 3 જિલ્લાઓમાં, આના વિશે વિગતવાર વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1101%, જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ ખાબક્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1617 લોકોનો રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિજય માલ્યા સામે સેબીની મોટી કાર્યવાહી, આના પર વિગતવાર જાણીએ તો સેબીએ વિજય માલ્યા પર 3 વર્ષ માટે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે વિજય માલ્યા પર સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવા તેમજ સિક્યોરિટીઝમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ પ્રકારના વ્યવહારો કરવા અથવા સિક્યોરિટી માર્કેટ સાથે સંકળાયેલા હોવા પર આગામી 3 વર્ષ સુધી પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં કમલા હેરિસ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. આના પર વિગતથી જાણીએ તો કમલા હેરિસ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી લડશે. તેમણે ઓફિશિયલી ઉમેદવારીની જાહેરાત કરી છે. જો બિડેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ કમલા હેરિસને પાર્ટીના નેતાઓનું સતત સમર્થન મળી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ તેમના સમર્થનમાં છે. તેણે હવે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે. આના વિશે વિગતથી જાણી તો ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા, જ્યારે વર્ષ 2021માં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. હવે ગુજરાતના વધુ 2 નેતાઓને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે, જેમાં વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિનભાઈ પટેલના નામ મોખરે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોટો નિર્ણય આ રાજ્યોમાં અગ્નિવીરો માટે અનામત. આના વિશે વિગતથી જાણી તો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા અને ગુજરાતની સરકારોએ રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે અનામતની જાહેરાત કરી છે. આપેલા 17મી જુલાઈ હરિયાણા અને 22મી જુલાઈ ઉત્તરાખંડ સરકારે પણ અગ્નિવીરો માટે 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને સીઆઈએસએફમાં અગ્નિવીરો માટે 10% અનામત આપવાની પણ જાહેરાત કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એપલના ફોન થયા સસ્તા, મોટો ઘટાડો. આના પર વિગતથી વાત કરીએ તો એપલે તેનો આખો પોર્ટફોલિયો સસ્તો કરી દીધો છે. કંપનીએ તમામ મોડલની કિંમતમાં 3 થી 4% ઘટાડો કર્યો છે, એટલે કે ગ્રાહકોની 6,000 રૂપિયા સુધીની બચત થશે. પહેલીવાર કંપનીએ તેના પ્રો મોડલ્સની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. આઈફોન 13, 14, 15 તેમજ આઈફોન SEની કિંમતમાં ઘટાડો થયો છે. તમે એપલના ઓફિશિયલ સ્ટોર પરથી ઓછી કિંમતે ફોન ખરીદી શકશો. એવી આશા રાખવામાં આવી રહી છે કે અન્ય રિટેલ સ્ટોર્સ પણ ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો કરશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નવસારીમાં 5 ઇંચ વરસાદમાં પૂરની સ્થિતિ. આના પર વિગતવાર વાત કરીએ તો નવસારીમાં 5 ઇંચ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા નદી ભયજનક સપાટીથી 23ને વટાવીને 29 ફૂટે વહેતા 30% શહેર જળમગ્ન થયું હતું. શહેરના લગભગ 50,000થી લોકો આના કારણે અસરગ્રસ્ત થયા છે. વહીવટી તંત્રે પણ લોકોને તાત્કાલિક ધોરણે પોતાનું સ્થળ છોડીને સ્થળાંતરવાળી જગ્યાએ પહોંચવા સ્પીકર પર એનાઉન્સ કરીને તાકીદ કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મમતા બેનર્જીએ નીતિ આયોગને નાબૂદ કરવાની માંગ કરી. આના વિશે વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગને નાબૂદ કરવાની અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. મમતા બેનર્જી શનિવારે 27મી જુલાઈએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે નીતિ આયોગને હટાવો, પ્લાનિંગ કમિશનને પાછું લાવો. તેણે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું. પ્લાનિંગ કમિશન એ નેતાજી સુભાષચંદ્ર બોઝનો વિચાર હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બીએસએનએલને 15 દિવસમાં 15 લાખ ગ્રાહકો મળ્યા. આના પર વિગતથી જાણી તો જુલાઈથી ખાનગી મોબાઈલ કંપનીઓના ટેરિફમાં 25%નો વધારો કર્યા બાદ બીએસએનએલના ગ્રાહકો વધી રહ્યા છે. મે મહિનામાં બીએસએનએલને 15,000 નવા ગ્રાહકો મળ્યા હતા, જ્યારે જૂન મહિનામાં 58,000 ગ્રાહકો ગુમાવ્યા હતા. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કંપની જુલાઈ મહિનાના પ્રથમ 15 દિવસમાં 15 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે. 8 વર્ષમાં 7 કરોડ એટલે કે 76% ગ્રાહકો ગુમાવ્યા બાદ હવે 15 દિવસમાં 6.36% ગ્રાહકો વધી ગયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો અજગરી ભરડો. આના પર વિગતથી નજર કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસોને લઈને તંત્ર ભારે ચિંતામાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 124 કેસ નોંધાયા છે અને 44 બાળકોના મોત પણ થયા છે. જો કે 24મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. જો કે હાલ બાળકની સારવાર કરવામાં આવી રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જો હું ચૂંટણી હાર્યો તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ પર કટાક્ષ કરતા કહ્યું કે તે મધ્ય પૂર્વની બાબતોમાં બહુ ખરાબ છે. જો મુદ્દાઓ ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો ઇઝરાયલ અને હમાસનો સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધી શકે છે, જેનો ઉકેલ તેઓ જીતે તો જ શક્ય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતના 11 ડેમો વોર્નિંગ ઉપર મુકાયા. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે, તો બીજી બાજુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ત્યારે હાલ રાજ્યમાં 11 ડેમો વોર્નિંગ પર રાખવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમ 53.67% પાણીથી ભરાયો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ 14 ડેમો ઓવરફ્લો થયા છે. તેમજ ભાણવડ તાલુકાના વર્તુ 1, વર્તુ 2, મીણસાર, કબરકા, વેરાડી 1, વેરાડી 2 અને સોનમતી ડેમો પણ છલકાયા છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપે અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની તૈયારી કરી. આના વિશે વિગતથી જાણીએ તો ભાજપે દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની તૈયારી કરી છે. આરએસએસ તરફથી લીલી ઝંડી મળે તેની રાહ જોવામાં આવી રહી છે. ભાજપના નેતૃત્વે ગુરુવારે રાત્રે બિહાર અને રાજસ્થાનમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અન્ય રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક થઈ શકે છે. સામે આવેલી માહિતી અનુસાર કેરળમાં યોજાનારી આરએસએસ સાથેની બેઠક બાદ પાર્ટીમાં કેટલાક ફેરફારો થાય તેવી શક્યતા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલમાં લાઈનો લાગી. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે. તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ, ઓરી, અછબડા, ગાલ પચોડિયા સહિતની બીમારીઓ વધી છે. ત્યારે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી બાજુ તંત્ર સામે ચાંદીપુરા વાયરસનો પણ પડકાર આવ્યો છે. હાલ તંત્ર દ્વારા શહેરોમાં દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી. આના વિશે વિગતથી જાણીએ તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. એમડી તેમજ એમએસ ડોક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પરંતુ પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી. સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડોદરા બન્યું હરતું ફરતું પ્રાણી સંગ્રહાલય. આના પર વિગતથી વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની હતી. નદીનું પાણી રસ્તાઓ અને સોસાયટીમાં ફરી વળ્યા હતા. ત્યારે નદીમાં રહેલા મગરો અને સાપ સહિત અન્ય પ્રાણીઓ રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. વન વિભાગ દ્વારા હાલ તેઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી બાજુ લોકોમાં પણ ભારે ભય જોવા મળી રહ્યો છે. મગરો, સાપ રસ્તાઓ પર ફરતા દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓલિમ્પિકમાં ભારતીય ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી બહાર. આના પર વિગતથી જાણીએ તો પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. તેમાં ભાગ લઈ રહેલી બે ભારતીય ટીમો મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. અર્જુન બબુતા અને રમિતા જિંદાલની ભારતીય જોડી 7મા નંબરે રહી હતી, જ્યારે ઇલા વેનિલ અને સંદીપની જોડી 12મા સ્થાને રહી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બીએસએનએલની મોટી જાહેરાત 5G સેવા મળશે. આના પર વિગતથી વાત કરીએ તો બીએસએનએલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરશે. આ સાથે આવતા વર્ષે 5G સેવા પણ શરૂ થઈ શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 4G સાઇટ પણ શરૂ થઈ ગઈ છે. આ સિવાય જયપુર, રાયપુર, લખનૌ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં બીએસએનએલની સુવિધાઓ પર વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીને નવો સરકારી બંગલો મળ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીને નવો બંગલો ફાળવ્યો છે. દિલ્હીના સુનહરી બાગ રોડ પર આવેલો બંગલો નંબર 5 રાહુલ ગાંધીનું નવું ઘર બની શકે છે. રાહુલ 24મી જુલાઈના રોજ આ બંગલો જોવા આવ્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધીએ પણ આ ઘરનું નિરીક્ષણ કર્યું હતું. વિપક્ષના નેતા હોવાના કારણે રાહુલ ગાંધી પાસે કેબિનેટ મંત્રીનો દરજ્જો છે, તેથી સરકારે તેમને ટાઈપ 8 બંગલો ઓફર કર્યો છે. ગયા વર્ષે લોકસભા સદસ્યતા ગુમાવતા તેમણે સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નીટ અંતર્ગત સીબીઆઈને મોટી સફળતા, 7 ફોન મળ્યા. આના વિશે વિગતથી જાણીએ તો નીટ પેપર લીકમાં સીબીઆઈને ફરી મોટી સફળતા મળી છે. શુક્રવારે સીબીઆઈ પવનકુમાર નામના યુવકને ધનબાદથી પકડ્યો હતો, જેની પૂછપરછના આધારે સીબીઆઈને તળાવમાં સંતાડેલા 7 કરતાં વધારે ફોન મળ્યા છે. તળાવમાંથી 2 આઈફોન સહિત 7થી વધુ તૂટેલા મોબાઈલ મળી આવ્યા હતા. તમામ મોબાઈલ ફોન સિમેન્ટની કોથળીમાં બાંધીને તળાવમાં ફેંકી દીધા હતા. તમામ ફોન જપ્ત કરીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વધુ એક પ્લેન ક્રેશ, અનેકના મોતની શંકા. આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકાના વ્યોમિંગ રાજ્યના જિલેટ શહેરમાં એક પ્લેન ક્રેશ થયાના સમાચાર છે. લગભગ 10,000 ફૂટની ઊંચાઈથી એક પ્લેન ક્રેશ થઈ જંગલમાં પડ્યું હતું. પ્લેનમાં આગ લાગી અને ત્યારબાદ તે આગ જંગલમાં ફેલાઈ હતી, જેના કારણે આખું જંગલ સળગ્યું હતું. પ્લેનમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર આંકડો સામે નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા નેપાળમાં પણ એક પ્લેન ક્રેશ થયું હતું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ બાદ આગ. આના પર વિગતથી વાત કરીએ તો ગ્રેટર નોઈડા વેસ્ટમાં 27મી જુલાઈના રોજ સવારે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ગ્રેનો સોસાયટીમાં ગેસની પાઇપલાઇન ધડાકા સાથે ફાટી હતી. ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી, જેથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ગેસ પાઇપલાઇનની માલિકી ધરાવતી કંપનીના કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના ગૌરવ સિટી 2ના 14 એવન્યુમાં બની હતી.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં નીતિ આયોગની બેઠક છોડી મમતા નીકળી ગયા. આના પર વિગતથી વાત કરીએ તો નીતિ આયોગની બેઠક છોડી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નીકળી ગયા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10 થી 20 મિનિટ વાત કરી હતી. આ માત્ર બંગાળ જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.